ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આદરણીય અહેમદભાઈ આજે અચાનક આપણા સૌની વચ્ચેથી વિદાય લીધી છે. ખૂબ દુઃખદ બાબત છે અને સમગ્ર પરિવારને અમારા સૌના તરફથી પરમાત્મા શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરીએ છીએ. અહેમદભાઈ એટલે કે એવું વ્યક્તિત્વ કે રાજનેતા કરતા લોકનેતા કહી શકાય, સર્વધર્મ સંભાવનું એક પ્રતીક કહી શકાય અને જાહેર જીવનનું એક એવું નેતૃત્વ કે જેણે પક્ષાપક્ષી વિસ્તાર કે સમાજ કે ધર્મથી ઉપર ઉઠી રાષ્ટ્રનું હિત, ગુજરાતનું હિત, સામાન્ય માણસનું હિત એને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને આખી જિંદગી કામ કર્યું. અજાત શત્રુ તરીકે એમણે આખા દેશની રાજનીતિમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. ભરૂચ જિલ્લામાં એક નગરપાલિકાથી શરૂઆત જાહેર જીવનની કરી અને સંગઠનમાં અનેક પદો, યુથ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, દિલ્હીની રાજનીતિમાં અનેક ઉતાર ચઢાવ, અનેક સત્તા અને વિપક્ષમાં આવ્યા બાદ પણ હંમેશા એમણે સામાન્ય લોકોને કઈ રીતે મદદ કરી શકાય એની ચિંતા અને એના માટેના કામો કર્યા. ગુજરાતમાં પણ જ્યારે જ્યારે અકાળના દિવસો હતા, દુકાળની પરિસ્થિતિ હતી, ત્યારે રાહત કેમ્પોની વાત હોય, કુદરતી આફતો વખત લોકોની મદદની વાત હોય, ભૂકંપના એ કચ્છના દિવસો હોય કે છેલ્લે કોરોના મહામારીના સમયમાં લોકોને દવા, માસ્કથી ભોજન ને પરપ્રાંતિયોને વતન મોકલવા સુધીની વાત હોય, હંમેશા એમણે આગળ વધીને એક પગલું આગળ ચાલીને લોકોને મદદ કરી છે. ગુજરાતમાં પણ જે વિકાસ કામોની વાત હોય, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોય અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, તેમ છતાં એમણે પક્ષાપક્ષીથી ઉપર રહીને લોકહિત શેમાં છે, ગુજરાતનું હિત શેમાં છે એના માટે આગળ આવીને કામ કર્યું છે. આજે એવું નેતૃત્વ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યું છે ત્યારે અમારા સૌના તરફથી ખૂબ જ ઊંડા શોક સાથે એક પરિવારના મોભી, એક માર્ગદર્શક, એક પાર્ટીના વરિષ્ઠ નેતા ગુમાવવાની લાગણી અનુભવીએ છીએ. દેશને જાહેર જીવને પણ એક ઉમદા વ્યક્તિત્વ ગુમાવ્યું છે, નેતૃત્વ ગુમાવ્યું છે. હું માનું છું કે દેશમાં ખૂબ જૂજ નેતાઓ હશે કે જેમણે આવી લોકચાહના, જેમણે આવા પારિવારિક સંબંધો કેળવ્યા છે, એ આપણે વચ્ચેથી વિદાય લીધા છે. ત્યારે મારા સૌના તરફથી શોકાંજલિ પાઠવીએ છીએ. આવનારી પેઢીઓ સુધી એમના કાર્યો, એમનું નેતૃત્વ અને એમનું પ્રદાન કાર્યકરો, કોંગ્રેસ પક્ષ અને દેશ યાદ રાખશે. છેલ્લે ગત 9 તારીખે જ્યારે દિલ્હી હોસ્પિટલમાં એમની ખબર અંતર પૂછવા માટેની તક મળી ત્યારે પોતાની તબિયત સારી નહીં હોવા છતાં એમનો પહેલો પ્રશ્ન હતો કે ગુજરાતમાં કોરોનાની મહામારીની શું સ્થિતિ છે, લોકોને હોસ્પિટલમાં સારવાર યોગ્ય રીતે મળે છે કે કેમ. એમણે અનેક કાર્યકરોને નામજોગ એમણે પૃચ્છા કરી કે એમની તબિયત કેવી છે, એમને કંઈ મદદની જરૂર તો નથી.